હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. બધાનું સ્વાગત છે. આવી જાજો ભાઈ, આવી જાજો. અમરનગર ગામમાં તમારું બધાનું સ્વાગત છે. આ રહી અમરનગરની ગલી. અને મમ્મી શું કરી રહ્યા છે? મમ્મી કાઈ નહીં, મહાદેવને ફૂલ ચડાવતી હતી. મહાદેવને ફૂલ ચડાવતી આજે સોમવાર છે ને? સોમવાર છે આજે. એવી વસ્તુ છે ભાઈ. એટલે અમે છે ને સવારમાં ઉઠ્યા છે હજી. અને આ હજી લાવ્યા હતા ને કાલ, મેં તમને બતાવી દીધું. કાલના બ્લોગમાં ન જોયો હોય તો જોઈ આવજો. મસ્ત જબરદસ્ત જોઈ આવજો. આપણે ગયા હતા કોન્ડર ખરીદી કરવા, બહુ મજા કરી છે. અને ખરીદી કરીને આવતા રહ્યા. એટલે એ સવારમાં ખાઈ છે. બ્રશ કરી આવ્યો ને ફટાફટ. હેલ્મેટ બે અહીંયા મૂકી દીધા છે ઉપર. હવે જાવા ટાણા કાઢવાના છે. અને મમ્મી કામ કરે છે. કેમ કેવીક મજા આવે છે મમ્મી તમને સરસ. તમારા મમ્મીને ઘરે? મમ્મીને ઘરે તો કોને મજા ન આવે લે. મમ્મીને ઘરે બધાને મજા આવે. મજા આવે, બધાને મજા આવે છે. મમ્મી આખો દી ગાઉનમાં જ રખડતા હોય. પણ ગરમી જેટલી છે ને તે કપડાં પહેરવાનું મન જ નથી થતું. ગરમી બહુ છે ભાઈ. એટલે બારી ખુલ્લી રાખ્યા, બારી ખુલ્લી રાખીને તો ઠંડો પવન આવે, બાકી ન આવે. અત્યારમાંથી જ આમ તડકો એટલો થઈ ગયો છે. તડકો અહીંથી દેખાય જ છે ને લોકોને, જોજો. પંખેથી આ હટાય છાંયો અને તડકામાં કેટલો ફરક છે, બહુ બધો. નહીં, પંખેથી હટાય નહીં. પંખેથી હટાય ને એ વાત છે. કેમ હવે બહુ રગેડા ઉતરે પછી. અહીંયા મામાએ છે ને આપણે આટલું વ્યવસ્થા કરીને રાખી છે. મામાએ જો કુલર મૂકી દીધું છે. અહીંયા પંખો છે, પછી અહીંયા પંખો છે, બે રૂમમાં પંખા છે, બધી જગ્યાએ પંખા જ મૂકી દીધા છે. કોઈને ગરમી ન થવી જોઈએ. તોય ગરમી થાય, પંખા ચાલુ હોય તોય. વરસાદની ગરમી છે. હવે વરસાદ આવે ને તો સારું. વરસાદ ન આવે થારું, હજી ઘરે પોગવાનું છે. જો ભાઈ આપણે આવી ગયા છીએ બહાર. અમારા દાદા જો સ્વેગ જો, દાદાને ચશ્મા વસમાં પહેરી, નવા જોડી કપડાં પહેરીને આ જો છાયામાં બેસી ગયા છે. આ શેનું ઝાડ છે? કરેણના ઝાડમાં છાયામાં બેસી ગયા છે. અહીંયા જો દાદાએ નાખી દીધા છે ચકલીઓને ખાવાના ગાંઠિયા બટકા. એટલે ચકલી મોજ કરે. દાદાની દુકાન છે આ. તમને મારો વ્લોગ જોતા હશે ને તો પહેલાં ખબર પડી જશે. દાદાની દુકાન છે. દાદા અહીંયા બહાર બેસે પવનના. આજુબાજુ લોકો જતા હોય ને જોવે. આજુબાજુ લોકો જતા હોય ને તો જોવે. કોઈકની દાઢી બાઢી વધી ગયા ને કે હાલો આવી જાઓ, એટલે એ દાઢી કરી દે. આરામવાળી જિંદગી છે તમારી. કેમ તો હે દાદા? દાદાને જો કે થોડોક મેડિકલ પ્રોબ્લેમ છે. દાદાને બાયપાસ કરાવેલું છે. કેમ દાદા, કેમ છે? દુખે છે કાંઈ? કંઈક દુખે? થોડોક વધી જાય દુખાવો તો સારો, પણ નથી સારો. નથી વધતો એમ થોડું જવાનું હોય દાદા. હજી મારા લગ્ન થાય, મારા છોકરા લગ્ન થાય, હજી કેટલી વાર છે દાદા તમારે. તઈ પછી યાર દાદા એવા મોટા મોટા સપના જોવા ને યાર. આ બાયપાસ બધું આ જો. હા, દિલમાં દર્દ થઈ ગયું છે એને, દિલમાં દર્દ. બાયપાસ કરાવી નાખ્યું છે. તો હાલો આપણે થોડુંક દૂધ લેવાનું છે, દૂધ લેતા આવીએ. શું કેવું દાદા? હા એમ કરો. કાલ દાબેલી કેવી લાગી? મજા આવી ને? આપણે અહીંયા છે ત્યાં સુધી સારું ખાવું. નથી ખાતા? કેમ ખાધી? ખાઈ લેવાય ક્યારેક દાદા, ક્યારેક શું હોય. તમે પછી એમ કહેતા રહો કે ભાઈ મને ઉપાડી લો, મને ઉપાડી લો. ભગવાન હાંસીને ઉપાડી જાય એમ કરતાં ખાઈ લેવાય. ચાલો ભાઈ, બપોરના વાગી ગયા છે 1 અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. શું બનાવેલું છે મામા? મેનુ કહી ગયો થોડું. આજના મેનુમાં ભાણિયાભાઈ છે ને, જો 100 ગુવાર બટેકાનું સબ્જી છે, હા, પછી આ ઘઉંના પાપડ છે, હા, પછી આ સલાડ બનાવ્યો છે, હા, કાંદા છે, હા, દાળ ભાત છે, હા, છાશ છે, છાશનો મસાલો છે, હા, અને કંઈક છે નહીં એવી ફૂલ મોજ આવવાની છે. હા. એટલે હવે હું પહેલાં ખાઈ લઈ, પછી આપણે કુલર નો ચાલુ કર્યું આજે મામા તમે? ભૂખ લાગી છે ઉતાવળ. ભૂખ લાગી છે ઉતાવળમાં. સંભારો મમ્મી આજે બહુ મસ્ત બનાવી નાખ્યો છે. ટમેટા થોડા મમ્મી બેસી ગયા છે ખાવા. ટમેટા થોડા કડસા દેખાય છે. ટમેટા કડસા છે થોડાક. દાદા એ તો હમણાં પૂરું હોતન થઈ જાય. દાદા લોકોનું છે ને ફાસ જ હોય. દાળ કોણ બને? હવે મામા થઈ ગયા છે રેડી કુલરને ખોલો હાટું. હાલો મામા ખોલો. થોડોક અંજવાળામાં લઈ લો, ન દેખાય તો. હા, મામા એમ કહે છે કાંઈ થાય નહીં એમ કહે છે મામા. કાંઈ ન રાખ્યો.
આખું કુલર સાફ કરવાનું છે. શું પ્રોબ્લેમ આવે છે મામા? આમાં પાણીનું રેગ્યુલેશન વિખાઈ ગયું છે આખું એવું થયું છે. પાણી બરોબર છે ને હા. સાઈડમાં ભીનું નથી થતું એનું નથી થતું, એટલે હવે છે ને ઠંડો પવન નથી આવતો. હા ઠંડો પવન નથી આવતો એટલે હવે આને ખોલી હા પંપમાં કંઈ પ્રોબ્લેમ હોય ને તો ધોઈ લઈએ આપણે ટાંકા ટોરી થઈ ગયું આ રીતે આખું કુલર ખોલવાનું છે ને થોડુંક સાફ કરવાનું, ધૂળ ભૂળ થઈ ગયું છે ને નગારી કે બીમાર પડે એવું કહે છે, એટલે સાફ કરવાનું છે કરીને. અહીંયા આપણે બીજો પંખો ચાલુ કરી દીધો છે ગરમી ન થાય. કાંઈ કર્યું નહીં મામાએ, કાંઈ કર્યું નહીં, ખાલી 6 બોલ ખોલ્યા ને 6 બોલ ફિટ કરી દીધા. મને એમ કે હમણાં પાછી બધી સિસ્ટમ બહાર કાઢશે. સિસ્ટમમાં કાંઈ લેવાનું નથી, સિસ્ટમમાં કાંઈ લેવાનું નથી. આ કુલરમાં આ બધું હોય ને, આ બધું જે અંદર આ તમને દેખાય છે ને બરાબર, એ પલ્લે ને એટલે અંદર પાછું ઓલો પંખો હાલે જબરદસ્ત ફાસ હાલે. એ નાનો પંખો ખબર હોય તો 5-6 વાંખ્યાવાળા કેમ એ હાલે એટલે એ પાણી લીધે ઠંડુ થાય. બીજું કાંઈ આમાં છે નહીં. એવા અહીંયા છે, અહીંયા કાંઈ સિસ્ટમ નહીં આવે, આવું કામ છે. બધાને આવો બસ કરતા સ્ટેબલ પકડી રાખવું જોઈએ. ચાલો કુલરને અમે માછડે ચડાવી દીધું છે. માછડે ચડાવી દીધું છે, કુલરને માછડે ચડાવી દીધું છે. આ પંખો બંધ કરી દીધો છે ને એટલે પવન નથી આવતો. ડટી છે આમાં નીચે કંઈ ખબર નહીં આ નીચે શું સિસ્ટમ હોય. હવે એના પાક હું છે ને ડટી નથી ખોલતું. પૈડા ચડાવવાના, પૈડા ક્યાંથી ચડાવવાના? 250 રૂપિયાના ટેબલ ઉપર 5000નું કુલર રાખ્યું છે. શેનાથી ભૂલશું? માખી આવી ચોટી ગઈ. ખાવાનું છે પગ ચોટી જાય કે આ ખાઈ જાય ને ઊંઘ રહી જાય. માંડ ભાગી જોઈ ભાગી. આ ખાઈ જાય ને ઊંઘ રહી જાય. अच्छी तरह से मिक्स करो, उसके बाद लगाओ. વરસાદ આવી ગયો છે મારા ભાઈ, વરસાદ આવી ગયો છે. આમ જોવો તમે, ખબર ખત વિનાનો વરસાદ આવી ગયો છે. દાદા પાછા કહેતાય નથી અમારું આ નુકસાન થઈ ગયું. આ જોવો તમે, આ જલેબી છે ને ધાબા ઉપર પડી હતી તો પાણીમાં ડૂબી ગઈ. એના લીધે છે ને આ અમારી મોટી સીટ પડી ગઈ. દાદા પાછા કહેતાય નથી એમ, અહીંયા આમ ઊભા રહીને આમ જોવે છે કે વરસાદ સારો છે, સારો છે. આ પંખો બંખો જો આ બધા ઉતારતા ને બહાર આવ્યા છે આ બધા જો. અને મમ્મીને તો પછી કોને ખબર, બરાબર? તો તમારે હાટું જો. મામા હમણાં ઊભા થતા પાછા સુઈ ગયા. વરસાદ રે પછી ખબર છે બફારો થાય છે કે નહીં. દાદા કહે છે બફારો થાય. શું કેવું દાદા? હે બપોરે તો બધે જો વરસાદ આવી ગયો છે ગામડામાં. વરસાદ બધું આ પલાળી દીધું ને તો ખબર પડશે. જો આવ્યો, જો આવ્યો. જો આટલો બધો વરસાદ આવે છે એટલે ભાગવું પડે એમ. આજ મજા છે મારો ભાઈ. કેમ ગમે ત્યારે ગમે એવું થાય. કેમ હાલો બાદ રાતે ભજીયા પાણી કરે. દાદા દાંત કાઢવા માંડ્યા છે. ન કરાય મમ્મી? હે થેપલા, પુડલા, ભજીયા બધું કરાય. કેમ ગરમા ગરમ ખાઈને મજા આવી જાય. વરસાદ આવે ત્યારે બહુ અત્યારે માટીની સુગંધ આવવા માંડી. કેમ મામા આપણા મસ્ત ભર નિંદરમાં સૂતા હતા અને વરસાદ આવી ગયો છે. અત્યારે મારું થોબડું ધોયેલું નથી તો તમને ખબર પડશે. બધા આવી ગઈ ને મમ્મી? કોઈના મોઢા ધોયેલા નથી, ઉઠીને બધા બહાર જ બેઠા. મમ્મી આપણે સવારથી વરસાદ જ મળે છે. આપણે સુરતથી નીકળે ને ત્યારથી વરસાદ જ મળે છે. આપણે સારું ને પણ વરસાદના હારા પ્રતાપ છે. નીકળ્યા ને ત્યારે વરસાદ હતો ને અત્યારે વરસાદ. ક્યાં લઈને જાઓ છો? મામા જો ને અડધી નીંદરમાં. બસ જાઓ બસ. હા બસ. ચાલો ભાઈ વાગી ગયા છે કેટલા દાદા?
7:30 થવા આવ્યા છે. આ અંજવાળું જોવો તમે. 7:30 જ થયા છે ને દાદા કે મારે ભૂલ થાય છે? જો 7:30 જ થયા છે. જો તમે બધું એને 7:30 જ થયા છે ને અંજવાળું જોવો તમે. હમણાં 8 વાગી જાય ખબર નહીં પડે. શું કહેવાય? સંધ્યા ખીલી એમ. સંધ્યા ખીલી ઉઠી એમ. હા આપણા પછી અંજોળું જાતું હોય. કેટલું બધું અંજવાળું છે જોયું તમે. મારું મોઢું જો આમ બતાવે છે આમ જબરદસ્ત. મારી આટલું છોકરી બોકરી હોય તો કે છે ને. જો ભાઈ વરસાદનું વાતાવરણ હતું ને એટલે જો આ બધું પલાળી નાખ્યું છે. અમારી રૂપ સુંદરીને આપણે અહીંયા મૂકી દીધી છે. આ મામાનું પાર્કિંગ છે પણ હમણાં 3-4 દિવસથી આપણે લઈ લીધું છે. મામા ભલે જ્યાં મૂકે ત્યાં મૂકે બરાબર. મામે અહીંયા નકરું કામ જ નકરા વાસણ જ ધોયા રાખે મામે. અંદર અથાણાની જો ભાઈ વાતાવરણ જો ભાઈ ગામડાનું વાતાવરણ. અમરનગર હો ભાઈ અમરનગર. રાજકોટ બાજુ વરસાદ છે ભાઈ. બધાને કહી દઉં છું રાજકોટમાં વરસાદ છે. હોય બફારો કેવો થાય છે દાદા? એમ ઠંડુ છે એમ ઠંડુ છે. બે ભેગું બે ભેગું છે. અને અહીંયા મમ્મી જો ભાઈ અમારા મમ્મી જો ભાઈ અંધારામાં રાંધે છે. અંધારામાં શું રાંધે છે કહી દઉં તમને. અંધારામાં રાંધે છે કાજુ કરી. કાજુ કરી ને કે પનીર ભુરજી? પનીર ભુરજી બનાવે છે ભાઈ. પનીર ભુરજી અંધારામાં છે કારણ કે પાવર ગયો છે ભાઈ. પાવર વહી ગયો છે. જો આ ગ્રેવી બેવી બધી જો આ મમ્મી નથી કરી નાખે છે. કેમ મમ્મી? ગામડામાં તો આવું જ હોય ને. કેમ પાવર વહી જાય ને આવે ને વહી જાય ને આવે ને આવું બધું. વરસાદ છે એટલે વધારે એવું લાગે. વરસાદ હોય ને એટલે થોડોક વધારે વહી જાય. હું વરસાદ ન હોય ને તો ન વાંધો. જો અહીંયા રહી આપણી ગ્રેવી. મમ્મી કાપી રહ્યા છે પનીર. વાવ મમ્મી લાવો તો ચાખેલું કેવું છે. ના ચાખેલું જ છે. આ મમ્મી લોકો છે ને પનીરને આ છુપાવીને જ રાખે. આ છોકરાને ખાવા ન દે. લાઈટ લઈ આવું થોડું. મેં કીધું લાઈટ લઈ આવું તો દેખાય થોડી. પણ પનીર ભુરજીમાં આ ન હોય મમ્મી. ભુરજી કરવાની હોય. ભુરજી ન થાય ને આગળ કટકા કરો છો. ભલે થોડા કટકા નાખી બટકે ચડે. મમ્મી છે ને મમ્મી એ હવામાં આવી ગયા છે કારણ કે એ સુરતથી આવ્યા છે ને સુરતવાળા બધું આવડતું હોય કે નહીં એટલે ગામડાવાળા હોય ને એની સામે હવા મારે બહુ. મને જ બધું આવડે મને જ એમ. જો લાવો છો શું શાકું પનીર કેવું છે? સારું છે. પનીર ખાવાની બહુ મજા આવે. વાહ ભાઈ વાહ. અહીંયા આવીને અમે કાંઈ કર્યું નથી. આવીને પેલા શાક રોટલી ને એવું ખાધું. બપોર સાદું ખાધું પછી કાલ રાતે દાબેલી કરી હતી. આજ રાતે પનીર ભુરજીનું શાક છે. મજા કરવાની ભાઈ. કાંઈ કરવાનું નહીં. કેમ મમ્મી? કાંઈ કરવાનું જ નહીં. શું કરવાનું? એટલે એ મને સંભળાવે છે. હમણાં વાત ને પાણીપુરી. કાલે પાણીપુરી. પલાળ સેના વાહ ભાઈ વાહ 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 વાહ. ઓહો આલુપુરી વાળો જેમ ઉપર ચીઝ નાખે મમ્મી એમ મમ્મી નાખે છે ભુરજી. તો પછી ઓહો મોળું શું ખાવ? પનીર ભુરજી બનાવી છે. એક નંબર જબરદસ્ત બનાવી છે ભાઈ અમરનગરમાં. મારા બા આવી જાય ટાઈમે? બા ક્યાં જ આવવાના? નથી આવવાના. લ્યો કેન્સલ રહ્યો ને. ઓહો હો નાખો થોડુંક નાખો. આમાં દેખાતું નથી પનીર. પનીરના ટુકડા તો અહીંયા કર્યા છે. ઓહો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ 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 વાહ. ગામડામાં કોણ તમને પનીર ભુરજી ખવડાવે મમ્મી? પણ મમ્મી હવામાં છે જો એને પનીર ભુરજી બનાવી ને. હા જો 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 મલાઈ છે ઉર્મિલા? મલાઈ નાખો મલાઈ વાળી પનીર ભુરજી મલાઈ વાળી. લાઈ થોડી. ગામડે આવીને મામાને ઘરે આવીને તો મજા જ આવી જાય. મામાને કે આ ખાવું છે મામા કે હાલો કરી નાખી. મામાને કે આ ખાવું છે મામા કે હાલો કરી નાખી. હજી કાલે દાબેલી ખાધી છે આજે પનીર ભુરજી અને કાલે પાછી બીજી ફરમાઈશ આવી ગઈ છે. કેમ મામી બીજી ફરમાઈશ આવી ગઈ છે? મામીની ફરમાઈશ આવી ગઈ છે બીજી. કઈ ફરમાઈશ આવી છે મામી? પાણીપુરી गोलगप्पा खाने का है कल गोलगप्पा. उठा क्या
पर कल हमारा कुछ फास्ट है, मंगलवार रहने का है, तो कल नहीं बनेगा, परसों बनेगा। परसों मम्मी, परसों बनेगा ना कि परसों जाने का है तुम्हारे को? જેસી હરી ઈચ્છા. જરી હરી ઈચ્છા ભાઈ. પાછું બી જવાનું છે ઘરે. આજ પપ્પાએ પૂછ્યું હતું કે ભાઈ ક્યારે ભાઈ તમારે આવવું છે સુરત, પણ હવે પાણીપુરી ખાઈને જ જવું છે ભાઈ આપણે. ઘરની પાણીપુરી ખાવાની છે હો ભાઈ, ઘરની પાણીપુરી. જો આ વાતાવરણ જો ભાઈ બહાર. ઓહો વાહ ભાઈ વાહ ભાઈ વાહ. અમે તો હમણાં થોડાક દિવસથી ઉપર જ સૂઈએ છે ધાબા ઉપર. એટલો મસ્ત ઠંડો પવન આવે ને કે વાત પૂછો માં તમે. કેમ મામી મને જોવે છે કે આ હું નકરું બોલા બોલ કરે. કબીરસિંહ થઈ ગયો. ચાલો તો આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. અગર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ કાલે અમરનગરથી. ટાટા બાય બાય, સી યુ સૂન.